વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો, જેમાં તેમણે ફક્ત ઔપચારિકતા માટે ભરતી પ્રોસેસ કરવામાં આવી, બાકી નામ તો પહેલાથી જ ફાઇનલ છે તેવા આક્ષેપ કર્યા હતા. તેમજ ભરતીમાં નિમણૂક પત્ર મેળવનાર 2 ડાયરેક્ટરના દીકરા છે, એક જનરલ મેનેજરનો ભત્રીજો છે, એક ડાયરેક્ટરનો ભત્રીજો જેમની નોકરી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે તેમને વર્તમાન ધારાસભ્યના ભાણિયાને નોકરી મળી હોવાનું જણાવ્યું હતું. આ મામલે તેમણે અનેક મોટા ખુલાસા કર્યા હતા. આ સાથે તેમણે તપાસની માંગ પણ કરી હતી. ત્યારે આ મામલે ગઈકાલે યુવરાજસિંહ ઉમેદવારોની સાથે રાખીને ભાવનગર બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તમામ પુરાવાઓ સાથે યુવરાજસિંહે જિલ્લા રજિસ્ટ્રારને અરજી આપી છે. આ સાથે આ સમગ્ર કૌભાંડ મામલે યુવરાજસિંહે યોગ્ય તપાસ સાથે કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે યુવરાજસિંહે આ મામલે જિલ્લા કલેક્ટર તેમજ એસપીને રજૂઆત કરવાનું પણ જણાવ્યું હતું. તમને યાદ હશે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં થોડા સમય પહેલા ભરતી કરવામાં આવી. ખ્યાલમાં ખરી કેટલા ઉમેદવારોની ભરતી થઈ? 80 ઉમેદવારો. મારે 80 ઉમેદવારોનું લિસ્ટ જોઈએ છે. પહેલા કયા 80 ઉમેદવારને લેવામાં આવ્યા. બીજું કે ભરતી પ્રક્રિયા જો કરવામાં આવી કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી, તો તમે એમાં રિક્રુટમેન્ટ રૂલ બહાર પાડ્યા છે, તમે સિલેબસ બહાર પાડ્યો છે, તમે નોટિફિકેશન બહાર પાડી છે. આ બધી જ જે પ્રક્રિયા થઈ એની ઓરિજિનલ કોપી મારે જોઈએ છે. તમે જે તે એજન્સીને કામ સોંપ્યું, એ એજન્સી હોમ એન્ટરપ્રાઇઝ કરીને જે કહી શકાય કે સંસ્થા હતી અમદાવાદ ખાતે, તો તેમાં કઈ ઓળખાણ શા માટે ભાઈ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો મારે પુરાવો જોઈએ. કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય તો અમે એવું ઈચ્છીએ છીએ કે સહકારી ક્ષેત્રમાં પણ આઈબીપીએસ જેવી સંસ્થા હોય, નાબાર્ડ જેવી સંસ્થા હોય કે જીપીએસસી જેવી સંસ્થા હોય, એને તમે પસંદ ન કરી અને ખાનગી એજન્સીને શા માટે પસંદ કરી એનો ખુલાસો જોઈએ તમારે. એટલે આ બધી વાત અમારે આજે ખુલાસામાં જોઈએ છે. તમે 80 જણા લીધા તો 80 ને કઈ રીતે પસંદગી કરવામાં એના પ્રિલિમમાં માર્ક કેટલા હતા, ઇન્ટરવ્યુમાં માર્ક કેટલા હતા, પ્રિલિમ જે લેવામાં આવી એમાં બધાનું મેરિટ યાદી જે હતી એ કેમ જાહેર કરવામાં આવી એ જોઈએ છે. આ ભરતીમાં કોઈ જ જગ્યાએ પારદર્શિતા જણવાણી નથી એવું મારો સ્પષ્ટ અને આધાર પુરાવા સાથેનો આરોપ છે. કેમ કે આની અંદર જે ભરતી થઈ એ ભરતી સગાવાલાથી લેવામાં આવી છે. આ વાસ્તવિક અને કડી હકીકત છે. કારણ કે આ ભરતીની અંદર જે લોકોના નામ અત્યારે અમે બ્રાન્ચમાંથી કઢાવ્યા, આ એ બધાના નામ છે અને બધા જ ડાયરેક્ટરનો દીકરા છે, ડાયરેક્ટરના ભત્રીજા છે, ડાયરેક્ટરના હગાવાલા છે, આ એ બધાના નામ છે. હવે તમે લિસ્ટ આપો, જો હું ખોટો હોય તો આ લિસ્ટમાં મને એક નામ એવું કહી દો કે યુવરાજભાઈ આ લિસ્ટમાં નામ નથી. એમાં એવું છે કે બીડીસી બેંક છે ને પોતે સ્વાયત્ત સંસ્થા છે. સ્વાયત્ત સંસ્થા છે. એની રીતે પોતાની રીતે તે ડિરેક્ટરોએ અને જે સાધના સભાના જે ઠરાવ છે કરીને તે પોતાની રીતે એજન્સી નક્કી કરી છે અને એની પાસે સત્તા છે. પોતાની રીતે સત્તા ખરી સગા લોકોને લેવાની, સત્તા ખરી કે પોતાના દીકરાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભત્રીજાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભાણિયાને લેવાની. આવી સત્તા છે? આવી એક પણ ભરતી બોર્ડમાં સત્તા ન હોય. અને સ્વાયત્ત સંસ્થા, તો સ્વાયત્ત સંસ્થાના નિયમ અમે પણ જાણીએ છીએ. અમે પણ વર્ષોથી આ બધી પરીક્ષાઓ સાથે સંકળાયેલા છીએ. સ્વાયત્ત સંસ્થામાં એવું ક્યાંય નથી લખેલું કે તમે પોતાના હગાવાલાને લઈ લ્યો. તો આ બીજા બધા જે આ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા, તો આ સરકાર સહકારી ક્ષેત્રની ઘોર ખોદાઈ રહી છે. ડાયરેક્ટરના દીકરાને લેવાના હોય કે ડાયરેક્ટરના ભત્રીજાને કે ભાણિયાને લેવાના હોય તો ભરતી હું કેમ કરો? ડાયરેક્ટ લઈ લ્યો ને. એવી સ્વાયત્ત સંસ્થામાં કોઈ જગ્યાએ ક્યાંય નિયમ નથી. તમે નિયમ હોય તો મને દેખાડો. તમને હું અહીંયા બેસીને બધા જ નિયમ તપાસવા માટે તૈયાર છું. બાકી સ્વાયત્ત સંસ્થામાં હગાવાલા લેવાનો નિયમ હોય તો મને દેખાડવાની છૂટ તમતા રહે. એવું એક પણ જગ્યાએ નિયમ નથી કે હગાવાલા લેવા. અહીંયા જેને પણ લેવામાં આવ્યા છે આ લિસ્ટ હું તમને આપવા માટે તૈયાર છું. બધા જ સગાવાલા લેવામાં આવ્યા છે. 80 જણામાં જે નિમણૂક થઈ છે બધાને તમતા. મારી પાસે ઓડિયો, વિડીયો અને આગલા દિવસે તમે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે મુખ્ય શાખા હતી ત્યાં બધા જ વિદ્યાર્થીઓને શા માટે ભેગા કર્યા હતા અને એના પણ સીસીટીવી રજૂ કરો. આગલા દિવસના બધા જ જયારે ઇન્ટરવ્યુ હતું રવિવારે એના 3 દિવસ અગાઉના 3 દિવસ પાછળના બધા જ લોકોને અહીંયા બોલાવીને આપવામાં આવે લેટર. શા માટે ભાઈ? અને આગલા દિવસે બધાને કહી દઉં કે તું કોઈ પાસ થઈ જાય, તું કોઈ પાસ થઈ જાય. અને આવા ફોન ગયા છે. તમે સીડીઆર જોતા તો હું આપું તમતારે. સીસીટીવી તમારી પાસે ન હોય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો મારે આપવાની તમતારે તૈયારી પૂરેપૂરી છે. એટલે આ ખોટું થયું છે, ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડથી જ ભરતી થઈ છે. અને એમ કહેતા હોય તો આક્ષેપ નથી કરતો, દાવા પુરાવા સાથે સાબિત કરવાની તાકાત હું રાખું. એટલે આ ભરતી પ્રક્રિયાના નામે જે તર્કટ રચો છો, નાટક રચો છો ને એ નાટક રચવાનું બંધ કરી દો તમે. કારણ કે તમે જે કહો છો કે ભાઈ સ્વાયત્ત સંસ્થા છે એને નિયમ જાતે બનાવી શકે, પણ ભરતી હગાવાલા નહીં કરી એવી નિયમમાં ક્યાં લખ્યું? નિયમ દેખાડો હગાવાલા લેવાના લ્યો. આમાં બધી જગ્યાએ તમને બધા નામ જોઈ લેવાની છૂટ. હું એક પણ જગ્યાએ ખોટા એક નામ વાંચી લે તમને બધાના. આની પેલા ભૂતકાળની ભરતી થઈ એના મેં નામ લખ્યા છે કે જેમાં તમે કોને કોને લીધા છે. એવો તો ક્યાં નિયમ છે કે બધા પોતપોતાના હગાવાલા લેવા?
મને દેખાડો. આમાં છે ને ટૂંકમાં મેં કીધું ને BDC બેંક જ જવાબદાર છે અને તમારે તેમ છતાં વિશેષ રજૂઆત BDC કરી હોય. બેંકમાં જવાનો છું, આ હકીકત છે સાહેબ. તો પહેલા તમે ત્યાં રજૂઆત કરો. ત્યાં પણ અમે જઈએ છીએ, કલેક્ટરને પણ અમે જઈએ છીએ, અમે અહીંના એસપી ને પણ આની કાયદાકીય તપાસ માટેના આદેશ આપે એટલા માટે અમે ત્યાં પણ જઈને સરકારમાં રજૂઆત કરવાના છીએ. હવે ગુજરાતના મુખ્યમંત્રી એમ કહે કે ભાઈ મારા દીકરાનો નોકરી દેવડાવી હોય તોય હું હગાવાથી કે ઓળખાણવાથી ન દેવડાવી હતું. હવે એના કરતા મને એવું લાગે છે કે જેટલી સત્તા એ મુખ્યમંત્રી પાસે નથી એટલે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે છે. કઈ પોતાના હગાવાલા નોકરી આપી દે. બધા દીકરા દીકરીઓને ભત્રીજા ભાણિયાને નોકરી આપી છે બધાને. 80 નોકરી છે ને ભ્રષ્ટાચારથી થઈ છે. આપણે તો આને ફરિયાદ કરવા માટે તમે હું જવાનો જ છું, એવું નથી કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડીસીબી નથી ડીસીબી જવાનો જ છું. જે આ બધી જગ્યાએ આ ડીસીબી નું જે સંસ્થા છે આપણી બરોબર ગંગાજળી હું જાય છે તમ તારે. હવે તપાસ કોણ કરશે? બિલાડીને કહેશ કે દૂધનું રખોપું કરે, ચોરને કહે કે ચોરી કોને કરી, મને તપાસ કરીને કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા તપાસ સોંપવામાં આવી છે. મને તપાસ રિપોર્ટ આપો, તપાસ સોંપવામાં આવી તો મને કાગળ આપો, કાલો અને તપાસ સોંપવામાં આવી છે. તમે અરજી આપી દો, અમે તમને તપાસ આજે હું અરજી સહિત બધી આપું છું સાહેબ શ્રી આપને અને વડીલ શ્રી આપને પણ આપું છું. તમે રજીસ્ટ્રાર આવે એમને ખાસ કહેજો કે યુવરાજસિંહ આ બાબતમાં ક્યાંય પણ કાચું કાપવા નથી. આ બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો, કૌભાંડ થયું છે અને બધા જ આધાર પુરાવા આપવાની તાકાત અમારામાં છે. આપવાના અમારી જવાબદારી નથી, યાદ રાખજો, નથી. કારણ કે સામાન્ય નાગરિક છે, અમે કહી શકીએ કે આ ખોટું છે. તપાસ કરવાની જવાબદારી તમારા બધાની છે, કારણ કે તમારા અંતર્ગત આવતી આ સંસ્થાઓ છે. કારણ કે સહકારી ક્ષેત્રના તમે વડા છો, જિલ્લાના વડા, તો સહકારી ક્ષેત્રના વડાના તરીકે તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા તો પોતાના હગાવાલાને સેટ કરવામાં આવે છે. અહીંથી કેટલા લોકોને સેટ કરવામાં નામ જોતા ને મને કહેજો, હું નામ જોયું તો આપીશ કે આ સંસ્થામાંથી કેટલા 5 જણાને લેવા મળે. 5 નામ મારી પાસે છે. હજી વેબસાઇટ ઉપર લિસ્ટ મૂકવામાં નથી એવું, કોને લેવાના કોને નથી લેવાના. પરિણામ મુકામ નથી આવ્યું, મેરિટ યાદી મુકામ નથી આવી. સિલેબસ આ તમે આપ્યું કે આ રીતે અમે ભરતી કરીશું, આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના આ લાયકાતના આધારે ભરતી કરીશું, તો સિલેબસ ક્યાં છે? RR એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ક્યાં છે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્યાં છે? એક કઈ જગ્યાએ આખી વેબસાઇટ છે ફીની માહિતી બધી જ જગ્યાએ મેં જોઈ લીધું, કોઈ જગ્યાએ RR નથી, કોઈ જગ્યાએ સિલેબસ નથી. અને તમે તો ચોરી કઈ રીતે કરો? OMR પાછી લઈ લીધી, કોલ લેટર પાછા લઈ લીધા, પ્રશ્નપત્ર સીલ પેક વગરના હતા એ પાછા લઈ લીધા. હવે વિદ્યાર્થીઓ છે, માંદા અરજી કરવી તો કરવી કેમ સમજાવો. માંદા અરજી મારે કોઈ પ્રશ્નમાં ભૂલ છે, મારે અહીંયા કઈ મને વિસંગતતા લાગી, અસમંજસતા લાગી, તો મારે એ દેવું છે કે ભાઈ ભૂલ છે આ પ્રશ્નમાં, મારો પ્રશ્ન સુધરે એમ છે, તો ક્યાં દેવાનું મારે? કારણ કે આની અંદર તો કઈ લખ્યું નથી સિલેબસ. ક્યાં 50 પ્રશ્નનું અંગ્રેજી પૂછો, 50 પ્રશ્નનું ગુજરાતી પૂછો. આવો સિલેબસ કઈ નથી લખ્યું તમે કે આમાં અમે આ ભરતી પ્રક્રિયા આ પ્રકારે લેશું. સ્વાયત્ત બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.